ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા। ભગવાનને સુંદર મજાનો શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે। શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન શામળાજી મંદિર ખાતે ધૂમધામથી ઉજવાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે રક્ષાબંધનનો એ પવિત્ર તહેવાર છે, ભાઈ બહેનના એ બંધનનો આજનો આ તહેવાર અને આજના તહેવાર નિમિત્તે ગુજરાતના એ સમગ્ર એ મંદિરો છે કે જ્યાં એ ભક્તોનું ખોરાપો ઉમટ્યો છે। આજે વહેલી સવારથી જ શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા। શામળિયા શેઠના રક્ષાબંધનના દિવસે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો એ સમગ્ર ગુજરાત અને સહિત સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભક્તો એ ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। શામળિયા શેઠના આજના એ વિશેષ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાઈન હતી અને આજે યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ પણ એ જામી છે। આજે વહેલી સવારે રક્ષાબંધનના અવસરે એ મોટી સંખ્યામાં ભક્તોએ પણ શામળિયા શેઠના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। હજારો ભક્તોએ ભગવાન શામળિયા શેઠના દર્શન પણ આજના દિવસ દરમિયાન કર્યા। વિશેષ શણગારના આજના દર્શન એ શામળિયા શેઠને પણ કર્યા અને સાથે ભક્તો એ આજે રક્ષાબંધનના દિવસ દરમિયાન લવાયેલી એ તમામ રાખડીઓ એ શામળિયા શેઠને અર્પણ કરાશે। મોટી સંખ્યામાં ભક્તોએ આજે શામળિયા ઠાકરના દર્શન કરી અને જે રાખડીઓ એ બહેનોએ લઈને આવી છે તમામ રાખડીઓ એ ભગવાનને અર્પણ પણ કરવામાં આવી। ભગવાન સમક્ષ રાખડીઓ લઈને આવનાર એ તમામ બહેનોની રાખડી પણ ભગવાનના કાંડે એ બાંધવામાં પણ માટે એ આજના શામળિયા શેઠના એ દર્શન ખાતે એ તમામ ભક્તો જે આવ્યા હતા તેમને બાંધી પણ હતી। ભક્તો અને મંદિર પ્રશાસન દ્વારા શું કંઈ આજે આ દર્શનને લઈને કહેવામાં આવ્યું સાંભળો એ પણ। મારું નામ માનુશ્રી રાવલ છે। હું અહીંયા આવી છું શામળાજી રક્ષાબંધનના પાવન તહેવારમાં નિમિત્તે ભગવાનને રાખડી બાંધવા। ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા। બહુ સારું લાગે છે કે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા। સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા। શું આશા છે આજના દિવસે? બસ આજના દિવસે ભાઈ બહેનનો પ્રેમ આ રીતે જળવાઈ રહે, ભાઈ બહેનના ઘરે જાય, બહેન ભાઈનો પ્રેમ જે રીતે છે જળવાઈ રહે, બસ એ છે। જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન શામળાજી ભગવાનના મંદિરમાં શામળાજી ખાતે આજે રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। હાલ ભગવાનને રાખડી બાંધી અને બલિરાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે। એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનને સુંદર મજાનો શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે। ત્યારબાદ 11:30 વાગે ભગવાન રાજભોગ જમવા બેસશે, 12:15 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યા આરતી અને 8:15 વાગે શયન થઈને 8:30 વાગે મંદિર મંગલ થશે। એવો આ દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ છે। અનેક ભક્તો લાભ લઈ રહ્યા છે અને ભગવાનને રાખડી બાંધી અને ધન્યતા અનુભવી રહ્યા છે। એવું આજરોજ શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન શામળાજી મંદિર ખાતે ધૂમધામથી ઉજવાય છે। તો શામળાજી મંદિર ખાતે આજના દિવસ દરમિયાન આવનારા ભક્તોને લઈને મંદિર પરિસર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। વહેલી સવારથી જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના એ તમામ ભક્તો એ શામળિયા શેઠના દર્શન માટે પહોંચ્યા હતા। રક્ષાબંધનનો આજે તહેવાર અને શ્રાવણી પૂનમને લઈ તમામે ભક્તો શામળિયા શેઠ માટે એ વહેલી સવારથી જ લાંબી કતારોમાં લાગ્યા હતા। ભક્તો એ રાખડીઓ લઈને ભગવાન માટે આવ્યા હતા અને આજના દિવસ દરમિયાન આવનારે તમામ ભક્તોની રાખડી એ ભગવાનના કાંડા ઉપર બાંધવામાં પણ આવશે। સાથે આજના દિવસ દરમિયાનની એ આરતી અને વિશેષ જે વ્યવસ્થા છે તે પણ મંદિર પરિસર દ્વારા કરવામાં આવી છે। તમારું શું કહેવું છે અને તમે શામળિયા શેઠના દર્શને ગયા છો કે કેમ? કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।